નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં શિવ ભક્તિ કરવાનું એક અનુરોજ મહાત્મય છે। કહેવાય છે કે ભગવાન શિવને શ્રાવણ માસ અધિક પ્રિય છે અને આ મહિનામાં કરેલા ઉપવાસ, મહાત્મય અને કથા શિવ ભગવાનને જ ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરે છે। આમ તો જે ભોળાનાથ છે તે ખૂબ જ ભોળા છે અને તે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે। નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીના દરેકે દરેક વ્યક્તિ શિવ શક્તિ, શિવ ઉપાસના ખૂબ જ સરળતાથી કરી શકે છે અને ત્યારબાદ શિવજી ચોક્કસથી તેમને તેમના પુણ્યની પ્રાપ્તિ કરાવે છે। જ્યારે શ્રાવણ મહિનામાં શિવજીના વિશેષ ઉપાયની વાત કરવામાં આવે તો ચોક્કસથી શિવજીના વિશેષ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ, માન સન્માન, સારું સ્વાસ્થ્ય અને ખૂબ જ સારા પ્રેમ સંબંધો પણ પામી શકીએ છીએ। શિવજી જે ખૂબ જ ભોળા છે, તેમણે જે તેમની જટાઓ છે તેમાં ગંગા ધારણ કરી છે, તેમના ત્રિનેત્ર છે અને સાથે સાથે તેમના ગળામાં તેમણે વિષ ગ્રહણ કરેલું છે। આ દરેકે દરેક આપણા જીવનનો જ બોધ છે કે જે આપણને દર્શાવે છે કે દરેકે દરેક કપરી પરિસ્થિતિ કે કડવા પરિસ્થિતિને પણ તમારે સરળતાથી ગળી જવાથી તમે તમારી મુશ્કેલીનો ખૂબ જ હિંમતભર સામનો કરી શકશો। જ્યારે શિવજીના શ્રાવણ મહિનાના વિશેષ ઉપાયની જો આપણે વાત કરીએ તો શિવજીને શ્રાવણ મહિનામાં સોમવારના દિવસના ઉપવાસનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે, કારણ કે શિવજીની જટાઓ ઉપર ચંદ્રમા બિરાજમાન છે અને ત્યાંથી ગંગાજી જે પાણી સ્વરૂપે બહે છે, તો જે તે સ્વરૂપ છે તે ચંદ્રમાને દર્શાવે છે અને ચંદ્રમાનો જે દિવસ છે તે છે સોમવારનો દિવસ। માટે તમે શિવ સ્તુતિ કરો, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સોમવારના દિવસે કરો છો તો ખૂબ જ તમને સારામાં સારા શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શિવજીના વિશેષ ઉપાયો કરવાથી આપણો ચંદ્રમા ગ્રહ પણ ખૂબ જ મજબૂત બને છે। ભગવાન શિવ શંકરના 16 સોમવારનું વ્રત કરવાથી પણ તમારા જીવનમાં પ્રેમ સંબંધ, દાંપત્ય જીવનનું સુખ તમને ખૂબ જ સારું એવું મળે છે અને ભગવાનની વિશેષ અમી કૃપા તમારા પણ બનતી જોવા મળે છે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ કે તમારા કોઈ પણ કાર્યોમાં વારંવાર રૂકાવટો આવે છે ત્યારે તમારે શિવ મંદિરમાં જવું અને સફેદ કલરનું પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવું, ત્યારબાદ તમારે 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરવી, ત્યારબાદ જે તમે શિવજીને અર્પણ કરેલું સફેદ પુષ્પ છે તેને પ્રસાદી સ્વરૂપે પોતાની પાસે રાખીને પોતાના દરેક નવા કાર્યની શરૂઆત કરવી। આવું કરવાથી તમને ભગવાન શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારા કાર્યમાં કોઈ પણ પ્રકારની રૂકાવટો નહીં આવે અને તમારું કાર્ય ખૂબ જ સુખરૂપે સંપન્ન થશે। જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો નથી કરી શકતો, વ્યક્તિને વારંવાર માંગલિક કાર્યોમાં અડચણ આવે છે, ત્યારે તેણે અશોક પાનના પત્તા લેવાના છે। આ 5 કે 7 પત્તા અશોક પાનના લઈને શિવ મંદિરે જઈ ગંગાજળથી તેને ધોઈને શિવજીને અર્પણ કરવા, ત્યારબાદ તેની ઉપર તેણે ઓમ લખવાનું છે અને ઓમ લખ્યા બાદ તેમણે શ્રી શિવાય નમોસ્તુભ્યમ મંત્રનો જાપ કરી તે પાનના પત્તા પોતાના ઘરે લાવી પોતાના મંદિરમાં રાખી દેવા। ત્યારબાદ જ્યારે થોડા દિવસોમાં જે પત્તા સુકાઈ જાય છે તે પત્તાનો તેણે ભૂકો કરીને તેણે નદીમાં પ્રવાહિત કરી દેવું। આવું કરવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે, સાથે સાથે માંગલિક કાર્યોમાં આવતી અડચણો પણ વ્યક્તિની દૂર થાય છે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ શિવજીના વિશેષ ઉપાયની કે વ્યક્તિને દરેકે દરેક તકલીફ ચારેય દિશા તરફથી તેને આવી પડતી હોય અને વ્યક્તિને કોઈ રસ્તો નથી જડતો, ત્યારે વ્યક્તિએ 11 નાના નાના ઘઉંના લોટ અને ઘીને મિશ્રિત કરીને શિવલિંગ બનાવવું જોઈએ। આ 11 શિવલિંગ ઉપર તેમણે ચંદનનો તિલક કરીને શિવજીને અર્પણ કરવા જોઈએ। શિવ મંદિરમાં આ પ્રકારે શિવજીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને સાક્ષાત શિવ શંભુ તેના દરેકે દરેક દુઃખ અને કષ્ટમાંથી તેને બચાવે છે અને સાક્ષાત સાથે તેના દરેક અશુભ ગ્રહના પ્રભાવને પણ દૂર કરે છે। આગળ જ્યારે વાત કરીએ શિવ શંભુને પ્રસન્ન કરવા માટેનો જો વિશેષ ઉપાયની હું વાત કરું તો વ્યક્તિએ 11 બેલપત્ર લેવાના છે અને તેના ઉપર ચંદનથી ઓમ મંત્ર લખવાનો છે। આ 11 બેલપત્ર વ્યક્તિએ ઓમ મંત્ર લખ્યા બાદ શિવજીને અર્પણ કરવાના છે। ત્યાં બેસીને વ્યક્તિ જો શિવ ભગવાનના શિવ ચાલીસાનો અથવા તો રુદ્રાક્ષરમનો પાઠ કરે છે તો શિવ શંભુ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેને ખૂબ જ સારી
સફળતા પ્રાપ્ત થાય છે, માન સન્માન યશની પ્રાપ્તિ થાય છે અને તેના દરેક દુઃખ દૂર થાય છે. શિવજીને પ્રસન્ન કરવા માટેના ઘણા ખરા ઉપાયો છે, પણ સાથે સાથે વ્યક્તિને જો સંતાન સુખ સમસ્યા હોય અને તેને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો વ્યક્તિએ સાકરવાળું દૂધ ભગવાન શિવજીને અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે અક્ષત ચોખા અને સૂકા મેવાની પ્રસાદી નિયમિત રૂપે જો મંદિરમાં શિવ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ અર્પણ કરે છે અને પ્રાર્થના કરે છે તો તેમના ઘરે સંતાન સુખ સંબંધિત જે સમસ્યા છે તે દૂર થાય છે અને ભગવાન શિવ શંકર તેમની પ્રાર્થના સાંભળી તેમને પણ સુંદર સંતાન સુખ પ્રાપ્ત કરાવે છે. આગળ જ્યારે વાત કરીએ તો શિવ શંભુ છે તેમને ધતુરો અને ભાંગ ખૂબ જ પ્રિય છે. રાહુ સંબંધિત કોઈ પણ તકલીફ તમને હોય અને તે દોષના લીધે વારંવાર તમારા જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તમારે ધતુરો અને ભાંગ શિવજીને અર્પણ કરવી જોઈએ. સાથે ભસ્મ પણ જો તમે શિવજીને અર્પણ કરો છો તો રાહુ સંબંધિત પીડાઓમાંથી પણ તમને મુક્તિ મળે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે શિવલિંગ છે અને શિવલિંગ આગળ અશોક સુંદરી બિરાજમાન છે. જ્યારે વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય જે તેની પૂરી ન થતી હોય તો તે માટે વ્યક્તિએ અશોક સુંદરી પર જલ અર્પણ કરતી વખતે પોતાની ઈચ્છાઓને પ્રગટ કરવાની છે અને અશોક સુંદરી તેમની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે. આ વિશેષ ઉપાય કરવાથી પણ તમે તમારા મનની દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકો છો. જ્યારે વ્યક્તિને શનિ સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ ભગવાન શિવ મંદિરના ઉપર તલ નાખીને દૂધનો અભિષેક કરવું જોઈએ તો પણ તેને શનિ સંબંધિત જે તકલીફો છે તે દૂર થાય છે. સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ તકલીફ છે વ્યક્તિને તો પણ તેણે સરસવના તેલથી જે શિવજી છે તેમનો અભિષેક કરાવવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રની માળા શિવ મંદિરમાં બેસીને 108 વાર રુદ્રાક્ષની માળાથી કરવાથી પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો દૂર થાય છે. નિયમિત રૂપે ભગવાન શિવજીનો જે મહામંત્ર છે જે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષમાવૃતાત. આ મંત્રની 108 વાર જો દરેક વ્યક્તિ નિયમિત રૂપે માળા કરે છે તો પણ તેના દરેકે દરેક અશુભ ગ્રહનો પ્રભાવ દૂર થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત તેના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. કોઈ પણ રૂકાવટો તેના જીવનમાં આવતી હોય તો પણ દૂર થાય છે અને તે વ્યક્તિ પરમ તત્વને પ્રાપ્ત કરે છે. આગળ જ્યારે આપણે અંતિમ ઉપાયની વાત કરીએ તો શિવજીને ગાયના દૂધથી જો નિયમિત રૂપે તમે અભિષેક કરાવો છો અથવા તો તમે દૂધ, દહીં, મધ, સાકર, ગંગાજળવાળા પંચામૃતથી પણ જો તમે શિવજીને અભિષેક કરાવો છો તો પણ શુક્ર સંબંધિત જે પણ તકલીફો છે તે તમારી દૂર થાય છે અને શુક્ર તમારો ખૂબ જ પાવરફુલ બને છે. તેના કારણે તમારા દાંપત્ય જીવનમાં અને તમારા પ્રેમમાં મીઠાશ થતી જોવા મળે છે. આ રીતે શિવજીના વિશેષ ઉપાયો કરીને દરેક વ્યક્તિ પોતાના જીવનને ધનધાન્ય બનાવી શકે છે. શિવજીની કૃપા મેળવીને પણ વ્યક્તિ ખૂબ જ સુંદર પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. શિવજીનો રુદ્રાક્ષટમ પાઠ અથવા તો શ્રીવ સ્ત્રોતમ પાઠ અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ નિયમિત રૂપે કરવાથી પણ વ્યક્તિને ખૂબ જ સુંદર શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અંતમાં જો હું વાત કરું તો ભગવાન શિવને રુદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવ સમક્ષ રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ત્યારબાદ જો કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તો કહેવાય છે કે સ્વયંભૂ શિવ રુદ્રાક્ષમાં બિરાજમાન છે અને વ્યક્તિને શિવ કૃપા અને તેમના આશીર્વાદ મળતા રહે છે. તો આ સાથે જે પણ વિશેષ ઉપાયો મેં તમને જણાવ્યા છે તમે પણ તે કરીને જીવનમાં ધન ધાન્ય અને પ્રગતિ પ્રાપ્ત કરશો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.